પ્રેઝ ધ લોર્ડ। આજે આપણે માથી 5 અને તેની 3 થી 10 કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે અને આજનો આપણો જે વિષય છે એ વિષય છે સુખની ચાવી। કોને આપણે સુખી જીવન અથવા આશીર્વાદિત જીવન કહીએ છીએ? જો જગતનો મત તપાસીએ તો જગતના મત પ્રમાણે જેની પાસે પુષ્કળ ધન દોલત સંપત્તિ હોય તેને આપણે સુખી કહીએ છીએ અથવા તેને આપણે એ વ્યક્તિ સુખી છે તેવું આપણે માની લઈએ છીએ। પણ બાઇબલમાંથી 5મા અધ્યાયની 3 થી 10 કલમમાં સુખ અને આશીર્વાદ, એ સાચું સુખ અને એ સાચો આશીર્વાદ શું છે તેની કેટલીક ચાવી આપણને આપે છે અને એમાં આપણે જોઈ શકીએ છીએ કે સાચું સુખ અથવા આશીર્વાદ એ આત્મામાં રાંક હોવાથી એ શરૂ થાય છે। તેનો અર્થ એ છે કે તમારી પાસે પાપ પ્રત્યે યોગ્ય વલણ છે અને તે વલણ તમને તેના પર શોક કરવા તરફ દોરી જાય છે। સુખી જીવનની અને સાચા આશીર્વાદિત જીવનની શરૂઆત થાય છે કે જ્યારે આપણી પાસે પાપ પ્રત્યે યોગ્ય વલણ હોય ત્યારે એની શરૂઆત થાય છે। એનો અર્થ કે આત્મામાં રાંક હોય છે ત્યારે એની શરૂઆત થાય છે અને તે બાબત આપણને શોક કરવા તરફ દોરી જાય છે અને પાપ પર શોક કરવાથી નમ્રતા ઉત્પન્ન થાય છે જે આપણને ન્યાયપણાની ભૂખ અને તરસ તરફ દોરી જાય છે, જે દયા અને હૃદયમાં શુદ્ધતા અને શાંતિપ્રિય ભાવનામાં એ પરિણમે છે। આવા વલણ, આ બાબતો આપણા જીવનમાં સાચું સુખ અથવા સાચો આશીર્વાદ એ લાવે છે। જ્યારે આપણે આવા વલણો રાખીએ છીએ અથવા આપણા જીવનમાં તેને દર્શાવીએ છીએ ત્યારે તમે અને હું, આપણે બધા અપમાનિત, સતાયેલા અને અન્યાયી રીતે આરોપી થવાની અપેક્ષા રાખી શકીએ છીએ, કારણ કે આપણું જીવન એ દુનિયાવી લોકો માટે એક હેરાન કરનાર ઠપકો છે, કારણ કે જગતના અંધકારને એ ખ્રિસ્તનો પ્રકાશ એ પસંદ નથી, માટે એ સતાવણી તો એ રહેશે જ। પરંતુ સતાવણી છતાં પણ આપણે ખ્રિસ્તમાં આનંદ કરી શકીએ છીએ, કારણ કે સ્વર્ગમાં તમારો બદલો મોટો છે। આ છે સાચું આશીર્વાદિત સુખી જીવન અથવા સુખની ચાવી। એની શરૂઆત એ આત્મામાં રાંક હોવાથી એ શરૂ થાય છે। જ્યારે આપણે પાપથી ઘેરાયેલી દુનિયામાં ઈશ્વરના પ્રકાશમાંનો એક આપણે જ્યારે બનીએ છીએ, કારણ કે બાઇબલના વચનો કહે છે તમે જગતનો જવાળું છો। જ્યારે પાપથી ભરેલી દુનિયામાં અથવા પાપના અંધકારથી ભરેલી દુનિયામાં જ્યારે આપણે ઈશ્વરનો પ્રકાશ બનીએ છીએ, જ્યારે આપણે ખ્રિસ્તનો પ્રકાશ બનીએ છીએ, ત્યારે લોકો ખ્રિસ્તનો અસ્વીકાર કરશે એ સ્વાભાવિક છે। લોકો આપણને ધિક્કારશે, નકારશે એ સ્વાભાવિક છે। હા, પણ એની સાથે કેટલાક લોકો તમારું પ્રકાશમય જીવન જોઈને, તમારા જીવનની સાક્ષી દ્વારા એ ચોક્કસથી એ ખ્રિસ્ત તરફ એ આકર્ષાશે, એ ખેંચાશે। સાચું સુખ અથવા સાચો આશીર્વાદ કોને કહી શકાય કે જ્યારે આપણે આત્મામાં રાંક બનીએ છીએ ત્યારે તેની શરૂઆત થાય છે અને જે લોકોને આકાશનું રાજ્ય પ્રાપ્ત થાય છે તેને સાચું સુખ કહી શકાય। જ્યારે આપણને ખ્રિસ્તમાં મળતો દિલાસો પ્રાપ્ત થાય છે ત્યારે એને સાચું સુખ કહી શકાય અને જ્યારે આપણે ન્યાયપણાની આપણી ભૂખ અને તરસ એ સંતોષાય તેને સાચું સુખ અથવા આશીર્વાદ આપણે એને કહી શકીએ છીએ। અને જ્યારે આપણે નમ્રતા દ્વારા જ્યારે પૃથ્વીનું વતન પામીએ છીએ, ઈશ્વરના આશીર્વાદો પામીએ છીએ, તેને આપણે સાચું સુખ કહી શકીએ છીએ। અને ઈશ્વર તરફથી મળતી દયા અને જ્યારે આપણે ઈશ્વરની સાનિધ્યમાં, ઈશ્વરની હાજરીનો અનુભવ કરીએ છીએ, એ સાચું સુખ આપણે એને કહી શકીએ છીએ। અને છેલ્લે જ્યારે આપણે ઈશ્વરના દીકરા કહેવાઈએ ત્યારે એને સાચો આશીર્વાદ, સાચું સુખ આપણે કહીએ છીએ। અને આ બધી બાબતો એ આપણને સુખની ચાવી એ પૂરી પાડે છે। પ્રભુ ઈસુ ખ્રિસ્ત માથી 5મા એ ગિરી પ્રવચનમાં જે ધન્યતાઓ કહે છે એ જ સાચા સુખની ચાવી છે। પ્રભુ આ વચનો શીખવા, સમજવા આપણા દરેકની સહાય અને મદદ કરે। ગોડ બ્લેસ યુ।